વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ સુધીર રાઠોડ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અમે લોકો અત્યારે આવ્યા છીએ ઓક્સિજન પાર્ક ફરવા માટે. સન્ડે છે તો જતા આવીએ આજે. ઓ ફુવારો અહીંયા આગળ જ છે ને, અહીંયા વચ્ચે ફુવારો બનાવેલો. ત્યાં નીચે પછી જઈશું, પહેલા આગળ ચાલ ફરતા આવીએ. અહીંથી ક્યાંક જગ્યા વિડીયો શૂટ આપણને બૂમ પાડે કઈ છે આપણને નહીં. એરિયા મસ્ત જોરદાર અહીં બેસવા માટે ને સીટિંગ માટે. સવારમાં જોગિંગ કરવા આવવા જેવું અહીંયા નજીકના એરિયા માટે સારું ને. હા એ સીટિંગ અરેન્જમેન્ટ છે અહીંયા. અહીં આપણે લાસ્ટમાં ફોટા પાડશું બધા બહાર. અત્યારે નહીં પાડવા, પછી પાડશો. અહીંયા યોગા કરે છે, યોગા ક્લાસીસ ચાલે. કોઈની વિડીયો શૂટ કરે ને તો લોચો અહીંયા જવું ચાલવા. આ બાજુ જવું કામ જવું પહેલાં બંને તું મારે જોડે રહેજે ખાલી અંદર. અહીંયા જ તે જઈએ ત્યાં અહીં સવાર દોડવા આવ્યા હોય તો દોડવા આવે તો મજા આવી જાય ને. વોકિંગ માટે સારું. અહીં અંદર બગીચામાં બી જઈશું આપણે. છોકરાઓને રમવા માટે ત્યાં વિડીયો શૂટ નહીં કરવાનો અંદર કોઈની ફેમિલી ભાઈ. અહીંયા બગીચો બી બનાવેલો છે મસ્ત એવો નાના છોકરાઓ માટે. નાના છોકરાઓ માટે બગીચો. આપણે નાના હતા રમતા હતા આ રીતે. પહેલા ક્યાં અત્યારે રમતા. આખી ગ્રીનરી જ લે ને અહીંયા બધું. આખું ગ્રીન બનાવ્યું. આમાં એવું કહેવાય છે કે બહાર જેટલું 45 થી 50 ડિગ્રી તાપમાન હોય ને તો 5 થી 6 ડિગ્રી જેવું અહીંયા ઓછું હોય એમ. કે બહાર 45 હોય ને તો અહીંયા 40 જ બતાવે એવું હોય છે. હાય ગાઈસ, અત્યારે તો અમે લોકો જો અહીંયા જ તે ફરીએ છીએ. આ વોકિંગ માટે બનાવેલું છે આખું. વોકિંગ કાં તો જોગિંગ કરવું હોય ને એના માટે મોર્નિંગમાં. પછી આગળ જઈને બીજો વ્યૂ દેખાડશું અમે તમને લોકોને કે બીજું શું શું બનાવેલું છે. ઘણું ખબર હે આખું ને ગોળ ફરવાનું જ બધું અહીંયા બનાવ્યું છે. બાકી મેઇન પોઈન્ટ જે રહ્યો ને એ ત્યાંનો ફુવારા વાળો જ છે આ બાજુ. ત્યાં જઈએ ને પછી અમે લોકો બહાર ત્યાં તો ફરીને આવ્યા બધી જગ્યાએ. એ આખું ત્યાં સર્કલ બનાવેલું છે જોગિંગ માટે કાં તો જેને દોડવા માટે. એનો મેઇન પોઈન્ટ છે ને આનું લોકેશન જે રહ્યું ને આ ફુવારો છે. અહીંથી જે તમને જોઈ શકતા હશો આ જે લોકેશન રહ્યું ને મેઇન પોઈન્ટ આનું આ છે. હવે આગળ અમે ફરતા અહીંથી જઈશું ને પછી ત્યાં નીચે ફુવારા જોવા જશું. કેમ કે મેઇન એ જ છે જે છે. અને કેટલા 9:30 જેવું તો થઈ ગયું છે. હજુ 10-15 અડધો કલાકની વાર છે જો મેઇન ફુવારાની. 5-6 મિનિટનો હજુ. વોકિંગ એરિયા મસ્ત બને ને. ફોટા પછી શાંતિ પાડજો. આમ પણ અહીંથી મને લાગે ચાલતા નીચે જવાતું હશે એવું તો નહીં હોય ને કદાચ. હા નીચેલો છે ને જો નીચે ઓલું પડે છે. હા નીચે જબરું બને. હા પણ અમિત શાહ સારું કામ કર્યું ને. અમિત શાહ આ મતલબ ગવર્મેન્ટ અને જે અદાણી ગ્રુપ રહ્યું ને એ બંને ભેગા થઈને બનાવ્યું છે આજે. સારું છે લોકો માટે. નીચે પબ્લિક વધારે હશે પણ અહીંથી વ્યૂ કેવો આવે. અહીંથી વ્યૂ કમ્પ્લીટ આવે ને. પણ ત્યાં નીચે તો જવું જ પડશે કેમ કે જે વસ્તુ છે ને મેન નીચે જ છે. ચાલ આપણે એવું હતું કે આપણે અમે લોકો જોવો પણ નહીં જોતા કોઈ. શર્ટ કેવો સારો લાગે ને. શર્ટ સારો લાગે ને પહેરે. હવે ટાઈફોઈડ આવી જાય ને પછી મજા આવશે. વ્યૂ મસ્ત આવે ને. અહીંથી વ્યૂ મસ્ત આવે ત્યાં ફુવારા. અહીંથી નીચે ચાલતા જવું પડશે. અચ્છા આ લોકોએ જો નીચે ગોળ ફરતા જવાનું જ બનાવ્યું છે. આમ આ બાજુ જો તો કેમેરાની એંગલ બરાબર આવે. આગળ જઈને જો તો ખાલી આમ અડધું જ આવો કમ્પ્લીટ આવો ને. હજુ સેજ ઉપર રાખ્યો હવે જો તો બરાબર આવો ને કમ્પ્લીટ ને. આમ તો સારું નહીં લે. અહીંયા આપડે વોકિંગ થઈ ગયું સવારના અંદર. આમે તું તો જીમ કરતો જ નહીં. હું જીમ કરું તું તો કરતો જ નહીં. એટલે મારે તો પણ આમ કેવું છે ખબર કે જીમ બધું મસલ્સ માટે હું કરી દઉં છું પણ વોકિંગમાં હજુ તકલીફ પડે. હજુ નીચે ફરતા વોકિંગ થઈ ગયો તો પણ આમાં કેવું કરે સેટરડે સન્ડે હું જીમમાં આમ આખો દિવસ તો જીમમાં જતો જ હોઉં છું. ખાલી રવિવાર રજા હોય તો રવિવાર વોકિંગ માટે થઈ ગયું. હવે મેઇન વસ્તુ મારા મગજમાં એવી છે કેવી ખબર છે કે દર રવિવારે કાં તો શનિ રવિ મારે રજા હોય ને એટલે હું સવારે વોકિંગ કરવા આવીશ.
તારા આવું હોય તું કહેજે. હું તો આવીશ દર વખતે. હવે આ જગ્યા મને ગમી ગઈ છે. અને તમારા લોકોને બી આવવું હોય તો તમે લોકો બી આવજો. એનું લોકેશન છે ને સિંધુ ભવન ઉપર આવ્યું છે. તાજ સ્કાયલાઇન જે રહે ને એના સામે જ તે છે એક્ઝેક્ટ. પેલું અંદર ને આ પેલું સામેની સાઈડ દેખાતા હતા એ જ છે ને. આપણે પાછળના ભાગે આવી ગયા. અહીંયાથી બી જવા છે. પેલા માસી ઉપર ઉભા જોવા બધું. આપણે ત્યાંથી રિટર્ન વળ્યા હતા ને. આપણે ત્યાંથી રિટર્ન વળ્યા હતા ને પણ મેન ત્યાંથી જ નીચે ઉતરીને જવાનું હોય જે હે ને. પણ આપણે પેલી જગ્યાએથી આવ્યા. સીડી આવી રહી. દિવાલો છે પથરા જબરા આવી રહ્યા. પથરા ગોઠવેલા આ બધા. અહીંથી આવો વ્યૂ જોવા દે તમે. ના ના અહીંયા અંદરથી નહીં આવતો કમ્પ્લીટ. મેઇન લોકેશન જે રહ્યું ને ત્યાંથી ઉપર આવવાનું એ અહીંથી છે. અહીંયાથી આવવાનું છે જે. હા જો અહીંથી કમ્પ્લીટ વ્યૂ દેખાતો અહીં વચ્ચે આવી જો. અહીંથી કમ્પ્લીટ વ્યૂ દેખાય આવે. હવે નીચે જઈએ છે. ફરતા ફરતા બધું આવી ગયા. ચાલ હે. અહીંથી બી હજુ ગોળ જ ફરવું પડશે ને. રેકોર્ડિંગ કરી લેવાનું એમાં છે ને સારામાં હવે. આપણે પેલી બાજુ ફરતા ફરતા જઈએ હવે. કેમેરો લઈને આવ્યો ને તો મજા આવી જતી મને. અત્યારે મજા નહીં આવતી. ફોટો પાડવો પડશે અહીંયા. મસ્ત લોકેશન આવો. મેન આજ તે લાગવાનું. હા મેન આયર્યું જ તો ફુવારાનું જ તો જે. પણ આ છે ને આ પેલા ફોટા પાડવા જેવું એટલા પાડવા હોય તો આ જગ્યાએ ને ફોટા પાડવા જેવા પાડવા હોય ને આપણે તો બધી જગ્યાએ અલગ અલગ મિલે. પણ આના નીચાનો કંઈક આનો મતલબ હશે છે એનું લગાય શું હોય રહ્યું કે હે. આ શેનું હોય ખબર સાઈડમાં રહેજે. આ શેનું ખબર ઉભો રે આખું લોંગ આવવા દે અહીંયા. આ શેનું ખબર તને પાચન તંત્ર જઠર કહેવાય ને જઠર. જઠરનું બાકી મેન વ્યૂ તો આવી રહ્યો જ અહીંયા. ઉપર સુધી જાય છેક ફુવારો. વચ્ચે એક જ ચાલુ રાખે ને બે તો જોડે જોડે ફરે છે. બીજું કંઈ જ નહીં. આપણે સામેની જગ્યાએ જવાનું વ્યૂ જોવા માટે થયું. આવું હોય ને શનિ રવિ રોજ સવાર દોડવા અહીંયા. જો એક તો પેલું એમ નહીં. એક તો પાચન તંત્રનું હતું બરાબર. ફોટો પાડવો પડશે અહીંયા. ના ના આ પલોટી વાળીને કરે ને એનું છે આવી. આ આસન ખબર નહીં. તમે લોકો કોમેન્ટ કરીને બતાવજો કયું હોય એમ. આગળથી આખું લુક આમ દેખાય. તડકો નીકળશે ને અત્યારે એટલે મજા નહીં આવે. કેમ કે અમે પેલો છાંયડા જેવું હતું ને એના કારણે મજા આવી ગઈ હતી સમજો તું. પહેલા તડકો હતો એટલે નહીં મજા આવે હવે. એટલે લોકો આપણી સામે જ જોવો ત્યાં ઊભા ત્યાં લોકો વિડીયો બનાવીને શું કરે. એ બાજુ ને સામેની સાઈડ જ તે ઉપરથી આખો કમ્પ્લીટ વ્યૂ દેખાય. આખો જોઈ લે અહીંથી. મેન આ તે છે જે તો પેલા ફોટામાં બધું બટરફ્લાય બધું દેખાતું હતું એ ક્યાં નહીં લાગતું હોય ને. ના ના આ શેનું ખબર આવી રહ્યું. આ આસન શેનું કહી દે. એક પગ ઊંચો રાખીને આસન કરે ને એ રહ્યું એ છે આવી રહ્યું. બસ જો. હાય ગાઈસ તો આજના બ્લોગમાં આપણે લોકો આટલું જ રાખીએ છીએ. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્ડ શેર કરો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને જો મને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે લોકો ફોલો ના કરતા હોય ને તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દો. લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. અને એ સ્ક્રીન પર બી આવશે. અને તમારા લોકેશન પર આવવું હોય ને તો આનું જે લોકેશનનું નીચે છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. આ તે સિંધુ ભવન માર્ગ ઉપર આવેલું છે અહીંયા.